અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ધારી પંથકમાં પણ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ધારીની ધારગણી સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉપેન્દ્રભાઈ વાળાએ આજે અન્ય ઉમેદવારો અને વિશાળ જનમેદની સાથે પ્રાંત ઓફિસ તેમજ મામલતદાર કચેરી ખાતે પહોંચીને વિધિવત રીતે પોતાના ઉમેદવારી ફોર્મનું રજૂઆત કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી નેતાઓ, ઉત્સાહી કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડતા સમગ્ર વાતાવરણમાં રાજકીય માહોલ જોવા મળ્યો હતો. ફોર્મ ભર્યા બાદ ઉપેન્દ્રભાઈ વાળાએ જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાની અને વિસ્તારના વિકાસને વેગ આપવાની મક્કમ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપેન્દ્રભાઈ વલ્કુભાઈ વાળા મીઠાપુર, હું ધારગણી જિલ્લા પંચાયતનો ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીમાંથી. આજરોજ અમે 50 ગાડીઓ સાથે 5 ઉમેદવારોના ફોર્મ પ્રાંત ઓફિસમાં અને તાલુકા પંચાયતે રજૂ કરી ચૂંટણીના શ્રી ગણેશ કરે છે. મારું નામ ચોક્કસ જીલુભાઈ વાળા. 5-6 ટર્મથી હું તાલુકા પંચાયતમાં લડું છું, જીતું. આજે લોકોને જે ત્રાસ છે, ખાતર, બિયારણ, દૂધ બધું નકલી, આજે પણ એટલા વર્ષે હજી કોંગ્રેસનો સાથ દેવો પડે એમ છે. કોંગ્રેસ સિવાય આ દેશનો ઉદ્ધાર નથી. અમે અમારી સીટમાં સ્ત્રી અનામત છે, રિયાબેન કાળુભાઈ રવૈયા એ ફોર્મ ભર્યું છે. એને અમે જંગી બહુમતીથી જીતાડવાની અમારા મતદારોની તૈયારી. ઓકે બાપુ.